વડોદરામાં સ્માર્ટ સિટીના દાવાઓ ધૂળધાણ થઈ રહ્યા છે। વહીવટી વોર્ડ 16માં મહિનાઓ પહેલા રોડ તોડી ખોદી નાખવામાં આવ્યો, પણ કામ કરવાની ગતિ એવી કે નાગરિકો કંટાળીને રસ્તા પર ઉતર્યા છે અને બીજલ જે ગાંધીને તરત બ્લેકલિસ્ટ કરવાની જોરદાર માંગ ઉઠી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। વડોદરાના વોર્ડ નંબર 16માં સવિતા હોસ્પિટલથી ઓમ રેસિડેન્સી સુધીના આરસીસી રોડ તોડીને વ્હાઇટ ટોપ કરવાનો પ્રોજેક્ટ માર્ચ મહિનામાં મંજૂર થયો હતો। આ માટે કોન્ટ્રાક્ટર બીજલ જે ગાંધીને 1,04,83,320 રૂપિયાનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ કામની ગતિ એટલી ધીમી છે કે લોકો રોજિંદી અવરજવર માટે પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। રસ્તો ખોદીને મુકાયા બાદ સિનિયર સિટીઝનને હોસ્પિટલ જવામાં તકલીફ પડી રહી છે। વાહન ચાલકો, દર્દીઓ, વેપારીઓના ધંધા બેસી ગયા છે અને વિસ્તારની હાલત જોઈ વિદેશથી આવતા લોકો અને મહેમાનો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા કેટલા મહિનાથી અહીંયા આ તકલીફ છે અને આવા જવામાં પણ તકલીફ પડી રહેલી છે। આવા કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટમાં નાખી દેવા જોઈએ। 2 દિવસ કામ થાય છે, 2 દિવસ રજા પાડી દે છે અને બધા સોસાયટી વાળાને બધા બહુ જ હેરાન થાય છે। 6 મહિના પહેલા ખોદીને 4 દિવસ ખોદીને પછી જતા રહ્યા, બરાબર, અને દિવાળીમાં બધા હેરાન થયા। એ લોકોને કામ નતું કરવું તો ખોદી શું કામ, અને અહીંયા પાણી ભરાઈ ગયું, બધા બોજ ફસાઈ ગયા, ગાડી ફસાઈ ગઈ, આવવાની તકલીફ, ગાડીઓ આવવાની તકલીફ, મહેમાનો અમારા દાદા પાછા વહી ગયા। અમેરિકામાં આવ્યા છે ને એ લોકો બહુ હેરાન થયા બિચારા। એ કે તમારે ઇન્ડિયામાં આવું છે, અહીંયા આવવાનું, મેં કીધું થઈ જાય 2-4 મહિનામાં। શું કહ્યું તું આ કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી થવી જોઈએ? થવી જ જોઈએ ને કાર્યવાહી। શું કોન્ટ્રાક્ટરને કહેવાનું ભાઈ કરવું તો કરો, ને રાજીનામું આપી દો તમે। કોન્ટ્રાક્ટર કશું ટાઈમ પ્રમાણે કરતા નથી। અમારા વાહન બહાર નહીં જતા, બધા ઉંમરવાળા છે, છોકરાઓને બી સ્કૂલે જતા તકલીફ પડે છે। કાલ ઉઠીને કોઈક ઇમરજન્સી આવશે તો બધાને તકલીફ પડશે અને કામ પૂરું થતું નથી અને કોર્પોરેટર બી અહીંયા જોવા નથી આવતા। અહીંના દિવાળી પહેલાનું રોડનું કામ ચાલુ છે, વરસાદ પડી ગયો અને બહુ ધીમી ગતિએ કામ ચાલુ છે અને તંત્રને ખબર નહીં શું છે, ખબર નહીં પડતી। ઘણા ટાઈમનો પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, તમે જોઈ શકો છો રોડ કેટલો ખરાબ છે। નાગરિકોને જનરલી અવર જવરમાં ને અન્ય બીજી મુશ્કેલીઓ પડી રહી છે, એને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલો રોડની અમે કામગીરી ચાલુ કરાય છે। કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે વહેલી પૂર્ણ કરવા માટે। જ્યારે નાગરિકોનો આક્ષેપ છે કે કામ કરવાનું ન હતું તો રોડ શા માટે ખોદી મૂકી દીધો છે। નાગરિકોમાં બીજલ જે ગાંધીને તરત બ્લેકલિસ્ટ કરવાની જોરદાર માંગ ઉઠી છે, છતાં પણ મનપાના અધિકારીઓ માત્ર નોટિસ આપીને સંતોષ માની રહ્યા છે। કોન્ટ્રાક્ટરના લાભાર્થે વડોદરા મહાનગરપાલિકા કામ કરતું હોય તેવો એક વધુ કિસ્સો સામે આવ્યો છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ સવિતા હોસ્પિટલની સામે આવેલી ઓમ શિવ રેસિડેન્સી અને શિવ રેસિડેન્સી તેમજ કૃષ્ણ વિલા વિસ્તાર છે। અહીંના નાગરિકોને પૂજા કરવા જવું હોય તો પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે ને કહેવામાં આવી રહ્યું છે કે અધિકારી અહીંના ડેપ્યુટી એન્જિનિયર કોન્ટ્રાક્ટરને નોટિસ આપે છે, પરંતુ કોન્ટ્રાક્ટરને એની દરકાર નથી। કેમ? કારણ કે કેટલાક ભાજપના સત્તાધીશોને એમને સંરક્ષણ મળેલું છે। આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ કામ 1,05,00,000નું આપવામાં આવ્યું છે અને જે કોન્ટ્રાક્ટર છે તે બીજલ ગાંધી હોવાનું કહેવામાં આવે છે ને આ બીજલ ગાંધીને કામ આપવાનું જ્યારે આવ્યું ત્યારે સ્થાયી સમિતિના સભ્યોને હોદ્દેદારોએ ફોન કરી અને આ કામ મંજૂર કરાવ્યું હતું। એટલે બીજલ ગાંધી હોય કે દક્ષિણ ઝોનનો આરસીસી રોડનો કોન્ટ્રાક્ટર હોય શકુ કન્સ્ટ્રક્શન, એ કાચબો પણ ગૌરવ લઈ શકે તેવી ગોકળ ગતિથી કામ કરતા હોવાથી ક્યાંક ને ક્યાંક નાગરિકો સાથે સ્થાનિક કોર્પોરેટરો વિરોધ કરતા હોય છે, પરંતુ બીજલ ગાંધી અને શકુ કન્સ્ટ્રક્શનને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનું સંરક્ષણ છે, એના લીધે એને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। અહીં સોસાયટીમાં 3 લગ્ન છે, પરંતુ જ્યારે એને કામ નતું કરવું તો ખોદ્યું કેમ તેવું નાગરિકો કહી રહ્યા છે। એક બાજુ પ્રધાનમંત્રી ચોકીદારીની વાત કરતા હોય અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની વાત કરતા હોય, ત્યારે વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સ્વ વિકાસમાં નાગરિકોને નુકસાન પહોંચાડી રહ્યા છે।
કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.